વળી પાછા આવી ગયા આપણે. નમો બુદ્ધાય, જય ભીમ. અત્યારે આપણે આવી ગયા છીએ બાઢડાની ગૌશાળાએ અને હાલ આપણે કામ ચાલી રહ્યું છે. અહીંયા એક રૂમ છે અને એ રૂમ ઉપર અત્યારે આપણે પતરા ફિટ કર્યા અને એક દરવાજો અહીંથી કાઢી ગયા હતા. એ દરવાજો ફિટ થઈ રહ્યો છે. આ પતરા અને થોડી ઘણી આપણે લાઇટની સુવિધા કરી છે, નાના નાના ફોક્સ મારીને. જો એક અહીંયા માર્યો છે અને 2 ફોક્સ સામેની ઇંગલે માર્યા છે. રાત્રે આ થોડુંક અજવાળું રહે, આમથી ઓલી બાજુથી થોડીક સાફ સફાઈ કરવામાં આવી છે અને હાલ પૂરતું આપણે આટલું કામ કર્યું છે. કેમ કે આપણી પાસે તો કાંઈ ધનામિલ છે નહીં. જેમ દાતાઓ મળતા જાય છે એમ ધીમે ધીમે કામ કરતા રહી છીએ. એટલે વહેલા મોડી આપણે ગૌશાળા ચાલુ તો કરી જ નાખશું. કેમ કે સારું કામ કરતા હોય ને ત્યાં દેવાવાળા ઘણાય પીડા છે, વિરોધ કરવાવાળા પીડા છે. પણ હવે એ બધાની સામું જોયા રાખશું તો આપણે આપણું કામ કરી શકશું નહીં. અત્યારે જો આ ગમણો બધી આ બાજુની સાફ કરી નાખી છે. કેમ કે આ બાજુ જો હજી એવી ને એવી ભરી છે, એટલે સાફ સફાઈનું એ ધીમું ધીમું કામ ચાલુ છે. અને તમે જોવો છો પતરા નાખ્યા છે. હજી એની ઉપર બેલા મૂકવા અને ઢાંકીને ઓલા શું કહેવાય કનેરા બુરવા ને એવું બધું કામ કરવાનું. કાલે કી કરશું થોડુંક. એટલે હાલ અત્યારે ઝીણું કામ ચાલી રહ્યું છે. જેને પણ સહયોગ કરવો હોય, જે અહીંયા સ્કેનર ને આમાંય મૂક્યું છે અને મારી ફેસબુક વોલ ઉપર એ છે. એટલે સહકાર આપતા રહેજો. વહેલા મોડી આ ગૌશાળાને આપણે એવી બનાવવાની છે કે એકવાર લોકો એમ કહે કે ના મહેનત કરી છે અને બનાવી છે એમ. બરાબર. તો વધુમાં કાંઈ ન કહેતા આવતીકાલે કાં પછી જ્યારે પણ કોઈ સારા દાતા મળશે અને બીજા કામ કરશું ત્યારે ફરી ગૌશાળાએ મળશું. જય ભીમ.